નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આતુરતાથી રાહ જોઈને બેઠેલા જે ખેડૂતો છે એમાં લગભગ ભારત દેશની અંદર 9 કરોડ જેટલા ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની રાહ છે। તો હવે આ 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા શું ફેરફાર કરવામાં આવ્યા છે, કઈ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીશું। ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા સમયથી દરેક મિત્રો કે દરેક યુટ્યુબ ચેનલ કે પછી દરેક જગ્યાએ તમને એવું સાંભળવા મળ્યું હશે કે જુલાઈ મહિનામાં જૂન મહિનામાં ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળી જશે, પરંતુ એવું નથી મિત્રો। સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી કે 2000 રૂપિયાનો હપ્તો તમને આ તારીખે જ આપવામાં આવે, એવી કોઈ પણ પ્રકારની સત્તાવાર ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી। અને આ વખતે મિત્રો આ હપ્તો જે 20મો હપ્તો છે એ આવવા માટે વિલંબ થયો છે, એટલે કે મોડું થયું છે। શું કારણ છે એ પણ આજના વિડીયોમાં તમને જણાવીશું। ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના આવા ઘણા બધા વિડીયો અને માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂત મિત્રો છે એમને આ 2000 રૂપિયાનો હપ્તો છે ક્યારે મળશે એની ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ અત્યારે સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તાને લઈને અપડેટ આવી ગયું છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને એક વખત 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને સહાય આપવામાં આવે છે। હાલ ખેડૂતો 20મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે, જે જૂન મહિનામાં જારી થવાનો હતો, પરંતુ હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો નથી। ખાતરીપૂર્વક જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે, ખેડૂત નોંધણી કરાવેલી છે, એમને હવે પછી ગણતરીના દિવસોની અંદર આ 2000 રૂપિયાનો હપ્તો પણ જમા થઈ જશે। પરંતુ એ પહેલાં જે ખેડૂત મિત્રોએ હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, મોબાઈલ નંબર લિંક નથી કરાવ્યો, એવા દરેક મિત્રોને ખાસ વિનંતી છે તમારા બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી લો, તમારું બેંક ખાતું છે એને આધાર સીડિંગ કરાવી લો। આવી ઘણી બધી પ્રોસેસ તમે કરાવી લેશો તો તમારો બેંક અંતર્ગતના જે પણ ઓટીપી હશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે પણ અપડેટ હશે એની માહિતી તમને છે સૌપ્રથમ મળી જશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની પહેલાં તમારે માહિતી મેળવવાની છે। આ માહિતીમાં તમને 2000 રૂપિયાના 20મા હપ્તા વિશે ઘણી બધી અપડેટ આપવામાં આવી છે। હવે આ 2000 રૂપિયાનો 20મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જૂન મહિનામાં જમા થવાનો હતો, પરંતુ હજુ સુધી જમા થયો નથી, એટલે હવે પછીના આ હપ્તો છે એ જુલાઈ મહિનામાં જમા થશે। ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો જમા થવાને લઈને હવે ગણતરીના દિવસોની વાર છે, તો તમારે રાહ જોવાની છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે તમે રાહ જોતા હો ત્યારે સરકાર દ્વારા પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવતી હોય છે કે હવે પછી આ ગણતરીના દિવસોની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો છે જાહેર કરી દેવામાં આવશે। તો આ વખતે વિલંબ શા માટે થયો? યોજનાનો છેલ્લો એટલે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જમા થયો હતો। સામાન્ય રીતે દર 4 મહિનાના અંતરે પેમેન્ટ થતું હોય છે, એટલે 20મો હપ્તો જૂન મહિનામાં જમા થવાની હતી, પરંતુ હાલ વિલંબ થયો છે। માનવામાં આવી રહ્યું છે કે આ વિલંબ ખરીફ સિઝનથી યોજના અને પ્રાકૃતિક પ્રક્રિયાઓને કારણે થઈ શકે। સાથે સાથે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો આવી શકે છે। માહિતી મળી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અપડેટ કરવામાં આવ્યું છે। અંતર્ગત જુલાઈના પહેલા અઠવાડિયામાં આ પેમેન્ટ છે ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવી શકે છે। જો કોઈ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતો અને સૂત્રોના અંદાજ પ્રમાણે હપ્તો જલ્દી ખાતામાં આવશે। તમારું પેમેન્ટ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો, એના વિશેની માહિતી આપણે આવનારા સમયની અંદર મેળવશું।